નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કોસંબાના હથોડા ગામની ઘટનાને લઈ સુરતમાં જનાક્રોશ, ગૌરક્ષા સમિતિની વિશાળ રેલી યોજાઈ। ડિંડોલીમાં મહાલક્ષ્મી જ્વેલર્સ લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, માલિક જ નીકળ્યો મુખ્ય સૂત્રધાર। હોળી પૂર્વે સુમુલ ડેરીની ગૌ પશુપાલકોને ભેટ, દૂધના ખરીદ ભાવમાં કરાયો વધારો। સુરતમાં બ્લુબેલ જ્વેલર્સ ચોરી કેસમાં યુપીથી 2 આરોપી ઝડપાયા। પાંડેસરા દક્ષેશ્વર નગરથી અલથાણ ખાડી સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરાઈ। સુરત અને અમદાવાદમાં 19થી વધુ ગુનામાં સંડોવાયેલા રીઢા ગુનેગારોની પોલીસે કરી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। કોસંબાના હથોડા ગામે ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હિંસક હુમલા બાદ આજે સુરતમાં સડકો પર જનાક્રોશ જોવા મળ્યો હતો। ગૌરક્ષા સમિતિ દ્વારા આયોજિત વિશાળ રેલીમાં હજારો ગૌરક્ષકો ઉમટી પડ્યા હતા। વનિતા વિશ્રામથી શરૂ થયેલી આ રેલીમાં કસાઈઓને ફાંસીની સજા અને ગાયને રાજમાતાનો દરજ્જો આપવાની પ્રબળ માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌરક્ષકો એકઠા થયા હતા। ત્યાંથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજવામાં આવી હતી। હાથમાં ભગવા ધ્વજ અને ગૌમાતાની જયના નાદ સાથે નીકળેલી આ રેલીએ શહેરના મુખ્ય માર્ગો પર લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળેલી આ રેલીમાં કસાઈઓ વિરુદ્ધ ભારે રોષ ઠાલવવામાં આવ્યો હતો। રેલીના કેન્દ્ર સ્થાને ગાયને પશુની શ્રેણીમાંથી બહાર લાવી રાજમાતા જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે ગાય આપણી આસ્થાનું પ્રતીક છે। જ્યાં સુધી તેની બંધારણીય રીતે રાજ્યમાતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી કસાઈઓ બેફામ રીતે ગૌવંશ પર અત્યાચાર ગુજારતા રહેશે। આ માંગણી સાથે ગૌરક્ષકોએ સરકારને વહેલી તકે નિર્ણય લેવા અપીલ કરી છે। કોસંબા નજીક હથોડા ગામમાં થયેલી ઘટનાને પગલે આ જનાક્રોશ જોવા મળ્યો હતો અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ઉગ્ર આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી હતી। ડિંડોલી વિસ્તારમાં 26 ફેબ્રુઆરીના રોજ ભર બપોરે મહાલક્ષ્મી જ્વેલર્સમાં થયેલી સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો છે। ડિંડોલી પોલીસને આ ઘટનામાં મોટી સફળતા હાથ લાગી છે। આ કેસમાં આશ્ચર્યજનક વળાંક આવ્યો છે અને આ લૂંટ કોઈ બહારના ગુનેગારે નહીં પરંતુ જ્વેલર્સના માલિક દ્વારા જ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। જ્વેલર્સના માલિક પોતે જ પોતાના ડ્રાઈવર સાથે મળીને આ લૂંટની ઘટના ને અંજામ આપ્યો હતો, જેમાં પોલીસે રાજસ્થાનથી ડ્રાઈવરની ધરપકડ કરી છે અને મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। 26 ફેબ્રુઆરીના રોજ ડિંડોલી કરાડવા રોડ પર આવેલી શ્રીનાથ રેસિડેન્સીમાં સ્થિત મહાલક્ષ્મી જ્વેલર્સમાં બપોરના સમયે એક અજાણ્યો બુકાનીધારી શખ્સ ઘૂસી આવ્યો હતો। તેણે મેનેજરને ડરાવી ધમકાવી દુકાનમાંથી ચાંદીની 22 મૂર્તિઓ અને સોનાની 24 જેટલી બુટ્ટીઓ આશરે 35 ગ્રામ જેનો અંદાજિત કિંમત 5,47,000 જેટલી થાય છે તેની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતા જોતા ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી અને પોલીસે આસપાસના 70થી 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે લૂંટ કરનાર શખ્સ જ્વેલર્સના માલિકનો જ ડ્રાઈવર જીતેન્દ્ર ઉર્ફે કિશોર ડાંગી છે, જેના આધારે પોલીસે આરોપીને રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીની પૂછપરછ કરતા જ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો, જેમાં જ્વેલર્સના મૂળ માલિકનો પણ સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે। માલિક નારાયણ પાલીવાલના કાળા કરતૂતનો પર્દાફાશ થયો છે। પૂછપરછમાં સામે આવ્યું હતું કે જ્વેલર્સના માલિક નારાયણ પર લેણદારોનું મોટું દેવું હતું અને લેણદારો પાસેથી સમય મેળવવા અને પોતાની આર્થિક સ્થિતિ ખરાબ હોવાનું જણાવવા માટે તેણે આ તરકટ રચ્યું હતું। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથોસાથ તેની પાસેથી સમગ્ર મુદ્દામાલ પણ કબજે કરી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે। દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા એવી સુમુલ ડેરી દ્વારા હોળી ધૂળેટીના તહેવાર પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે। સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે। આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજિત 2 લાખથી વધારે પશુપાલકોની આવકમાં વાર્ષિક કરોડો રૂપિયાનો વધારો થશે। ખાસ કરીને મોંઘા ઘાસચારા અને માવઠાના માર વચ્ચે પશુપાલકોને આર્થિક ટેકો
આપવા માટે ડેરી દ્વારા મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. સુમુલ ડેરીના સત્તાધીશોએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરાયો છે. અગાઉ પશુપાલકોને ગાયના ભાવના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 થશે. તેવી જ રીતે ભેંસના દૂધના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે, જે ભેંસના ભાવ 870થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યા છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સુરત શહેરના સિંગણપુર વિસ્તારમાં આવેલ જ્યુબલીવેલ જ્વેલર્સ અને મૈદરપુરામાં આવેલી ઓફિસમાં ત્રાટકી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરનાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી દબોચી લીધી છે. પોલીસે 2 રીઢા આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી હીરા જડિત સોના ચાંદીના દાગીના, મોજેનાઇટ, ડાયમંડ અને વાહન મળી કુલ 11 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગત 21 ફેબ્રુઆરીના રોજ કતારગામ આંબા તલાવડી પાસે આવેલ જ્વેલર્સની દુકાનમાંથી 12.26 લાખની ચોરી થઈ હતી. આ ગુનાની તપાસમાં લાગેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને તાત્કાલિક સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસ દ્વારા બાતમી મળી હતી કે આરોપીઓ યુપીના જોનપુર ભાગી ગયા છે. પોલીસે તાત્કાલિક ટીમ રવાના કરી વેશપલટો કરીને જોનપુરના બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કિશન દુબે અને સુનિલ શાહુનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીમાં સુનિલ શાહુએ કબૂલાત કરી છે કે ચોરી કરેલા મુદ્દામાલ પૈકીના કેટલાક દાગીના તેણે કડોદરાના તાતીથૈયા ખાતે આવેલા ઘરે લોખંડના કબાટમાં છુપાવ્યા છે. પોલીસે તેના ઘરેથી 23 ગ્રામ સોનાના દાગીના, 61 ગ્રામ ચાંદીના દાગીના અને ગુનામાં વપરાયેલ પલ્સર મોટરસાયકલ પણ કબજે કરી છે. ઝડપાયેલો કિશન દુબે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશન જેવા કે અમરોલી, વરાછા, ગોડદરા સહિતના પોલીસ સ્ટેશનમાં કુલ 10 ગુનામાં સંડોવાયેલો છે અને અગાઉ પણ પાસા હેઠળ જેલની હવા ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનિલ શાહુ ઉધના, ડિંડોલી અને સચિનમાં ચોરી તેમજ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબજે કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વરથી અલથાણ ખાડી સુધી રોડ પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોડ પર 2 વ્હીલર તેમજ કાર જેવા મોટા વાહનો બેફામ રીતે પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થતી હતી. ટ્રાફિક રહીશો દ્વારા આ સમસ્યા અંગે પોલીસ તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતને ધ્યાનમાં રાખી સુરત ટ્રાફિક પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા વાહનો દૂર કરાવ્યા હતા અને દબાણ હટાવાયું હતું. રોડ પર ખોટી રીતે પાર્કિંગ કરનારાઓ સામે કાયદેસર પગલાં પણ લેવામાં આવ્યા હતા. જ્યારે અધિકારીઓ જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા માટે આવી કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. સુરત શહેરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ પર લગામ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત અને અમદાવાદ શહેરમાં આતંક મચાવનાર અને 19થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ એક રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે દબોચી લીધો છે. આ ધરપકડ સાથે જ સુરત અને અમદાવાદના કુલ 8 જેટલા વણ શોધાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓ પણ ઉકેલાયા છે. ઝડપાયેલા આરોપી મહાવીરસિંહ ચૌહાણ છે, જે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપી તેના મિત્ર અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો સાથે મળીને ગુજરાતના વિવિધ શહેરમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરતો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા મળેલી સચોટ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તે 2025માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી સક્રિય થયો હતો. તે પોતાના વતનથી મોટરસાયકલ પર સવાર થઈ સુરત અને અમદાવાદ જેવા મોટા સ્થળોમાં આવતો હતો. અહીં તે મોર્નિંગ વોક પર નીકળેલા પુરુષો અને મહિલાઓને ટાર્ગેટ કરી ચાલુ વાહને સોનાના ચેઇન આંચકી લેતો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી 8 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં અડાજણ પોલીસ સ્ટેશનના 2 ગુના, જ્યારે અમદાવાદના વિવિધ ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી મહાવીરસિંહ માત્ર ચેઇન સ્નેચિંગ જ નહીં પણ લૂંટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. હાલ પોલીસે આ રીઢા ગુનેગારની ધરપકડ કરવાની સાથે આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ જીવનજોત
ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એવી પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જ્યારે આરવી પટેલ કોલેજ તેમજ સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા 28મી ફેબ્રુઆરીને શનિવારના રોજ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવ અંતર્ગત સ્વસ્તિક કારવા હુનર કા નામે ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સફળ આયોજન સાથે યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પિંક પેલેસ એન્ડ સપ્તપદી પાર્ટી પ્લોટ, આઉટર રિંગ રોડ ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં 4000થી વધુની સંખ્યામાં દર્શકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડોનેટ લાઈફ સંસ્થાપક પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જ્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડા ઉપરાંત જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે 300થી વધુ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક, રમતગમત તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રસિદ્ધિ બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સાથે સાથે 100થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભાનું પ્રદર્શન પણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ત્રણેય વર્ષોમાં વિદ્યાર્થીઓની ઇનામ વિતરણ વિધિ, ફેકલ્ટી સિદ્ધિઓનું સન્માન તેમજ રમતગમત વિજેતાઓ, એનસીસી, એનએસએસ વિષય ટોપર્સ અને અન્ય ઉત્કૃષ્ટ કાર્ય કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં જીવનજ્યોત ટ્રસ્ટના પ્રમુખ, ઉપપ્રમુખ, સચિવ, ટ્રસ્ટી મંડળના સભ્યો, આચાર્યો, શિક્ષક મંડળ તેમજ વિવિધ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર મુકેશ કુમાર રામજીભાઈ ગોયાણી છે. આજે જીવનજ્યોત ટ્રસ્ટ સંચાલિત પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આરવી પટેલ કોલેજ ઓફ કોમર્સ, વીએલ શાહ કોલેજ ઓફ કોમર્સ અને સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનનો વાર્ષિક ઉત્સવ રાખવામાં આવ્યો હતો, જેમાં અલગ વિદ્યાર્થીઓને આપણે 5000 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. 300થી વધારે વિદ્યાર્થીઓને ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. સાથે સાથે વિદ્યાર્થીઓને ફનફેર 35 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા. સાથે 17 જેટલી કૃતિઓ જે યુથ ફેસ્ટિવલમાં નામાંકિત થઈ હતી એના દ્વારા પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે. આજે મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા, ડોક્ટર કે ચાવડા સાહેબ, ડોક્ટર શ્રી સીપી સર, અનુપમજી ગેહલોત મહેમાન તરીકે હતા. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં ગોડાદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.આર. તિવારી અને રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી આલોક પટેલ અને સાગર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોડાદરા વિસ્તારમાં આવેલ રાધેશ્યામ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા રવિવારના રોજ વિજ્ઞાન અને કળા પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના 800થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 2000 કરતાં પણ વધારે વાલીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓની પ્રતિભાને વખાણી હતી. આ વિજ્ઞાન અને કળા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ ફાયર અલાર્મ, રોડ સેફટી અલાર્મ, ગુરુત્વાકર્ષણ બોલ તેમજ વિજ્ઞાન પ્રમાણે અનેક પ્રકારના વિવિધ એક્સપેરિમેન્ટ પ્રદર્શિત કર્યા હતા અને વાલીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વધુમાં વિદ્યાર્થીઓ દ્વારા સૌર મંડળની અદ્ભુત કલાકૃતિઓ તેમજ આર્ટ ગેલેરી, સોલાર સિસ્ટમ, નાના બાળકો દ્વારા વિવિધ અલગ ફ્રૂટોમાંથી બનતી વાનગીઓ રજૂ કરવામાં આવી હતી. સ્કૂલમાં પ્રવેશ કરતાની સાથે જ તે ભક્તિમય દ્રષ્ટાઓ જોઈને બધા વાલીઓએ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. आज हमारे राधेश्याम इंग्लिश स्कूल में जो साइंस, विज्ञान एवं क्राफ्ट का प्रयोग आयोजन किया गया, जिसमें हमारे लगभग 800 बच्चों ने पार्टिसिपेट लिया. न कि खाली पार्टिसिपेट लेते हुए उन्होंने कार्य किया, बल्कि हमारे जो नरेंद्र मोदी जी के जो विकसित भारत का लक्ष्य है उसके ऊपर मॉडल पे वर्क करते हुए हमारे बच्चों ने अनेक प्रकार की कलाकृति दिखाते हुए बहुत रोबोट, उसके बाद में हमारे बच्चों ने बेस्ट ऑफ द बेस्ट, उसके अनुरूप हमारे बच्चों ने सबसे बड़ी चीज है हमारे ब्लड ग्रुप में कैसे कौन सा ग्रुप का ब्लड है उसका हमने प्रदर्शित किया. उसके साथ साथ में एआई के अकॉर्डिंग हमारे बच्चों ने किस तरह से हमारा एआई वर्क करता है उसका पूरा मॉडल दिखाते हुए, साथ साथ में हमारे यहाँ पे अपने कृष्ण लीला जो हमारी थीम है उसके साथ में स्पेस शटल जो स्पेस में अंतरिक्ष यानी जो हमारे सुभांशु तिवारी जी गए थे उसकी पूरी की पूरी झांकी जो हमारे राधेश्याम इंग्लिश स्कूल ने दिखाई.
मेरा नाम आलोक कुमार सुरेश भाई पटेल। राधेश्याम इंग्लिश स्कूल में विज्ञान मेला का आयोजन किया, जिसमें 800 बच्चे भाग लिए और वो अपने अंदर छुपी हुई प्रतिभा को प्रदर्शित किया है। विज्ञान में नई नई टेक्नोलॉजी का उन्होंने निर्माण किया, जैसे खेतों में पानी कैसे पटाया जाए उसका एक मशीन का निर्माण किया, कैसे बिना वर्कर का जो है सो घास या पौधा को काट लिया जाए। दूसरा नंबर कि एक ऐसा चिप बनाया जिसमें आप कोई भी प्रश्न का जवाब वो दे सकता है। तीसरा नंबर मैंने देखा कि रोड में अगर गाड़ी पास होती है तो सायरन बजकर कैसे इसको स्टॉप किया जाए, कैसे शुरू किया जाए, और बहुत ऐसे चीज़ बताया गया जैसे स्वास्थ्य पर। આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.